નીચે ચલો. ઓકે, તથા સવારના નાસ્તામાં બની ગયા છે પૌવા. મુઠિયા બનાયા ફરીથી ઘઉંના લોટના ના તો શેના બનાયા? દૂધીના બનાયા, ઘઉંના રોટલા. પછી દૂધીના મુઠિયા બનાવીએ ને ઉપવાસમાં. તો હું થોડા હાથ પગ ધોઈ દઉં પછી કરી દઉં. હા, એ તો આવી છે. મારા વાઈફને, મારી બેનને, મારા નાના ભાઈના વાઈફને બજારમાં મૂકીને આવ્યો તો ફટાફટ ત્યાં છીએ. આ લોકો હવે ખરીદી કરીને આવ્યા. 45 મિનિટ બેહાડ્યો મને વ્યાપારી દીદી. ચાલો હવે જઈએ ઘેર સીધા, હે ને? જતી રે વાંધો ને. અને મારા બેન પા ફોન મચેડ્યો ફોન. ટીંડોળાનું શાક છે, હે ને? ટીંડોળી એટલે ગીલોળી આપણી ગુજરાતી ભાષા. જમી લઈએ ચાલો. હેલો ગાઈઝ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફરીથી એક નાનકડા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજની તારીખ છે 15મી ઓગસ્ટ, એટલે સ્વતંત્ર દિવસની ઢેર સારી શુભકામનાઓ તમને બધાને. અને હું હાલ જસ્ટ નોકરીથી ઘરે જ આવીશું, હજુ ફ્રેશ થવાનું પણ બાકી છે. અને આજે અમારા બેનબા આવ્યા છે અને શ્રાવણ મહિનાનો ઉપવાસ છે, તો નીચે જઈએ, જે પણ ફરાળી બનાવી એ કરી લઈએ. તો આજના બ્લોગમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં પણ ફોલો કરી લેજો. તો જઈએ નીચે ચલો. ઓકે, તથા સવારના નાસ્તામાં બની ગયા છે પૌવા. નીચે આવ્યો છું, મારો ઉપવાસ નહીં એવી આઈટમ બનાવીને કે હું ખાઈ શકવાનો. જુઓ, મુઠિયા બનાવ્યા ફરીથી ઘઉંના લોટના ના તો શેના બનાવ્યા? દૂધીના બનાયા, ઘઉંના રોટલા. પછી દૂધીના મુઠિયા એટલે ઘઉંના લોટમાં હરખું જ થયું. તો ચાલો ફટાફટ ફરાળી કરીને ખીર બનાવીએ ને ઉપવાસમાં. તો હું થોડા હાથ પગ ધોઈ દઉં પછી કરી દઉં. હા, એ તો આવી છે. તો સરસ મજાની ફરાળી કરવા બેઠા છીએ. તો કે બેઠો છું મરો એવો. મેડમજી કિચનમાં વાસણ ધોવા. ફરાળી કરી લઈએ સરસ મજાની ખીર. આખો મહિનો ખીર જ બનવાની? હા, ખીરો બનાવ્યો. એવું? ખીર બનાવી, અલગ અલગ કાલ સાબુદાણાની ખીચડી બનાવશે. સાબુદાણા ખીચડી બનાવતા. દરરોજ એક ને એક તો ઉપવાસમાં નાખી દઉં. ના, એટલે આજે ખીર એટલા માટે બનાવી. મેં કીધું હાલ પહોંચી ગયો છું કલોલ કલ્યાણપુરા. અમારા જયેશભાઈની દુકાન બ્રહ્માણી મોબાઈલ સર્વિસ. મોબાઈલ અહીં રિપેર કરવા આપે છે. આ છે કલ્યાણપુરાનું મંદિર, તમે જોયું હશે બ્લોગમાં. બ્રિજ નીચે ફટાફટ મોબાઈલ લઈ. સરસ મજાનો મોબાઈલ રિપેર થઈ ગયો છે. મારા જયેશ કાકાએ કર્યું છે બ્રહ્માણી મોબાઈલ સર્વિસ કલ્યાણપુરા. મારા વાઈફને, મારી બેનને, મારા નાના ભાઈના વાઈફને બજારમાં મૂકીને આવ્યો તો ફટાફટ ત્યાં છીએ. કારણ કે રાહ જોઈને બહાર સિટી મોલ એમને બી પિકઅપ કરવાનું, ખરીદી કરવા આવ્યા છે બજારમાં. હું પણ સાથે લેવાનો. ચાલો, હાલ પહોંચ્યો કલોલ વેપારી ગેમ. સિટી મોલનું દરેક કામ પતી ગયું. બેન ગયા છે અંદર. પૂનમ આવી રહ્યા છે ખરીદી પતાવી. આઈડી પૂનમ ફેશન. ખબર નહીં, લગભગ કઈ લીધું નહીં, હાથમાં છ નહીં કરતું. કન્ટિન્યુ રહેજો. ત્યાં ક્યાં ફરવાનું થાય જોઈએ.
દેરાણી જેઠાણી નણંદ ચારે જણા ને આપડે ત્રણે જણા ચોથ જેવડા હું જોઉં હવે તો જવાનું કે જા રાહ જોઉં હાર જાઓ હવે આજ તારી બિલકુલ હજી તારો જો આ ત્રણ મને કે રાહ જોવાનો આમ હેડે જો પેલી સાઈડ તો રાહ જોઈએ જોઈએ કેટલા વાગ્યા સુધી માં આવે કલાક અડધો કલાક વેટ કરીએ વેપારી દિન બહુ મોટી વપાલો 90% હું ખરીદી બધી કલોલમાંથી જ કરું બધી કારણ કે નોકરી મારે કલોલમાં જ આવવાનું હોય દિવસમાં 4 થી 5 વાર કલોલમાં જ હોય આ લોકો હવે ખરીદી કરીને આયા 45 મિનિટ બેહાડ્યો મને વેપારી દિન ચાલો હવે જઈએ ઘેર સીધા હે ને થઈ છે ને કમ્પ્લેટ હા ખોકડી ને બધી થઈ પકોડીએ ખાઈ લીધી સારું હાલ આવી ગયા છીએ ઘરે બજારનું જે કામ હતું એ બધું પતી ગયું છે અને હવે રાંધવાનું કામ થશે અમારા મેડમજી બનાવશે નીચે હે ને રાંધવા જવાનું રાંધવા જવું છે ને મારે હું બનાવ હું નીચે જઈને જોઉં શાકભાજી શું છે એ બનાવી પછી ઓકે જોવું તો પડશે ને શાકભાજી શું બનાવવું એ. બેન આયા છે એટલે જમવાનું બનાવવાનું છે બનાવી દો જે બી બનાવે જમે પછી જવાનું ને મેડમ તો આનંદ જમે મેડમ. પછી એટલે ટૂંકમાં રાત થઈ જ જશે હમ શાંતિથી ખાઈ પીને 8-9 વાગતા હે તો બનાવતા અને પેલો ફોન ચાર્જિંગ કરી દેજે મૂકવા દીધું મૂકી દીધું. નવો ફોન હોસ્પિટલમાં અહીં આવી ગયો બચારો સર્વિસ થઈ ચાલો તમે હવે સીધા રસોડામાં જાઓ એટલે કહેજો તો સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે જઉં છું નીચે ઉપવાસ છોડી દઈએ અને વરસાદ ચાલુ થઈ ગયો હું મેળામાં જવાશે કે નહીં જવાય અંધારેલું વરસાદ ચાલુ થયો જબરજસ્ત અંધારેલું હતું આ સાઈડ તો કાળું ભમર ફટાફટ જઈએ નીચે વરસાદ રોકાઈ જશે તો આનંદ મેળામાં જવા મળશે જો ચાલુ થઈ ગયો તો જવાનું કેન્સલ થશે ચલો નીચે જઈએ ફટાફટ આવી ગયા છીએ નીચે જમવા માટે મારા ભોળાભાઈ આયા ને બીમાર પડે છે દવા લઈ આવ્યો લાવી વાયરલ ઇન્ફેક્શન હતા બધે ચાલે જતી રે વાંધો ને અને મારા બેન પા ફોન મચેડ્યો ફોન ખીચી ઓહો દાળ ભાત ભાત બે જાવ તો ચલો ટીંડોળાનું શાક છે હે ટીંડોળી એટલે ગીલોળી આપણી ગુજરાતી ભાષા જમી લઈએ સરસ મજાનું જમી લીધું છે અને મેળામાં જવાનો જે પ્લાનિંગ હતો એ કેન્સલ થઈ ગયો કારણ કે વરસાદ પડ્યો અને મારી બેનને ઇમરજન્સી ઘરે જવાનું થયું એટલે પ્રોગ્રામ કેન્સલ રાખ્યો તો આજના બ્લોગમાં આટલું જ હતું વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં પણ ફોલો કરી લેજો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાય Yeah.